કોફા આમ ઉડાડવાના હોય પણ પવન ના ગમી બાજુ જાય. હા, એ હા અંતુ આવી ડુંગળી કેટ લઈ ત્યાં મારા બાપાને ઘરે છે ને જેસાઈ તે લીધી હતી વાવી હતી એ સાથી થોડા આપે એમી વાવી હતી તે કે લઈ જા થોડી ખાઈ ડુંગળી હો ગળ સટી ડુંગળી છે. ત્યાં ટમેટો કેવી એક જ છે? ટમેટો એક જ રાખ્યું પછી ઘણા ફ્રીજમાં જો હતા આનું શાક નથી કરવું, ટમેટું ડુંગળી અને આનું સલાડ કેમ નાખી પણ આ તે સલાડ જ કરવાનો એટલે ઝીણી નો કાપતા એમ કહું છું. ડુંગળી ઝીણી કાઢી નાખું ના, પાણીપુરી વાળા કાપે ની ગોળે બીજી સલાડ મજા આવે મિક્સ એ ના ના થોડી મોટી કાપવાની છે ઝીણી ના કાપી આ સલાડમાં મોટી ડુંગળી હોય ખાવાની ભિક્ષાંગ દેહી બચ્ચા ભિક્ષાંગ દેહી આવો પધારો પધારો બાપુ. બચ્ચા એક બટકું રોટલાની આશાએ બાપુ આપના ઘર સુધી આવ્યા. બચ્ચા ભિક્ષાંગ જો બટકું રોટલો ખાવાનો. અરે બાપુ આ તમારું જ ઘર છે. મારું જ ઘર છે. પણ બાપુજી રોટલા જ નથી ખીડા ક્યાં સડી જા માથે એમ નહીં, મારું જ ઘર છે તો પછી મારે અહીં શરમાવાનું ન હોય ને બચ્ચા. હા. કામ કર બાપુ આટલું પેલા પાણી ગ્લાસ ભરતી આય. કોણ હું હા બાપુ હું આલે બસ આ ગામો ગામ આટા મારવી અને ભિક્ષા માંગવી અને અમારું પેટ ભરવી બચ્ચા. ના ના બાપુ સાચી વાત છે. ત્યાં ખાતું ગમે ઈ કરવું પડે. કરવું પડે, પાટા બાંધવા પડે, પેટને કઈ છોડી તો નખાય નહીં. છોડાય નહીં બાપુ. હા, નકર તો મહિનો નીકળે, નીકળી. લાદો બહાર આવે. લ્યો પાણી બાપુ હવે તમે કામ કરજો. ખાધ્યા વગર નથી જવાનું અમારે ઘરેથી. હા? હા એટલે શું ખાધો બધું? સીમા વગર નથી જવાનું. અચ્છા જના વગર. એમ તો બોલો ને ભાઈ તમે. તે હવે કામ કર, તું રોટલા ઘડવા ચાલુ કરી દે. બાપુ રોટલા આવડતા હોય કા બાપુ કા તેમ ઘરતા દો એકલા રહેતા હોય તો. ના ના, રોટલા તો મને ન ફાવે ને. તમે ઘરમાં કેટલા માણસો? બે બે જ છે? તમારે કોઈ છોકરું બોકરું ભણી જવો હતો બાપુ. તો હાલે હાલે. માની જા હવે ઘરે કઈ વાંધો નથી તો તમારે. વાંધો નહીં, હાલે તમારે. મેં આવી જાય. હે, આવો જાઓ તો સારું કહેવાય. અચ્છા, બાપુને જમાડી દો. બાપુ ભૂખ્યા હે, 3 દિવસથી બાપુ ભૂખ્યા. બાપુ હું તમારે આટલું રાંધવાની સેવ લઈ આવું. હા, મીઠાઈ ખાવું હોય ને ખાવી ત્યાં સુધી બાપુ આ ડુંગળી સુધારો. ડુંગળી. હા હું રોટલા ઘડવા જાઉં. હા બસ પણ આ ડુંગળી બાપુ થોડુંક આમ તો જાડું કટિંગ રાખજો. હું એટલે ને બજારે જતો હોઉં. મને આ રવાઈ દો ને. કા આ મને આવું ન ફાવે. અરે ફાવશે બાપુ હો. પણ મને રવાઈ દો ને. અરે પણ બાપુ થોડુંક સુધારી નાખો. હાથ પાછા આવજો. તરત આવું. નકર રેખા ઘરે મને કોક ખાવણો લેશે. વહી ગયા. આ ડુંગળી મને મોળવાનું કીધું. મારા ઘરે હું આ કંટાળ નીકળી ગયો ઘર છોડીને. મારી બહેરીએ મને કીધું કે ડુંગળી મોળો અને મને આવે આહુડા. બહેરી હારે હું બાજ્યા બે માણા અને હું ઘરે છોડીને ચાલી ગયો. આ ભગવા લુગડા પહેરીને રખડું છું અને આએ મને ડુંગળી મોળવાનું કીધું. પણ કાંઈ વાંધો નહીં, આ ડુંગળી મોળશું તો ખાવા જડશે, નકર ખાવા થોડું જડશે. લાય થોડે ડુંગળી મોળો નાખું. ભાઈ હાથ આવે તો સારું, નકર મને આખું બહુ મળે હે. હજી નથી મોડી બાપુ રોટલા ઘડીને વહી આવી. મોળું છું મારું થોડુંક આ આંખમાં ઉડે છે ને એટલે ને એટલે આંવડા આવા મને. સાચી વાત છે. હારું હાલો મોડે રાખો. તમે મોળો ને નકર. કોણ ના ના મારે ઓલા લુગડા હુકાઈ લઈ આવું. એટલે આ બે માણા કેવા છે. એ બાપુ હા, દુકાનો તો તડકાની બંધ થઈ ગઈ હતી. બંધ થઈ ગઈ હતી. હા તો લાવો ડુંગળી હું મોળ રાખું. હા બસ. અને તેમ કામ કરો, હા, ઓલી હાંઠિયું થોડીક બાપુ ભાઈ નાખો. બાપુને કામ થી થાય. બાપુ હવે આ આપણું જ ઘર છે ને. આપણું ઘર છે બરોબર છે, પણ ઓલો સુલો રહ્યો ને આ થોડી હાંઠિયું કટિકા હાઈ ક્લાસ નાખો. સમજો ડુંગળીની મસ્ત ઓલી મારી પાસે સિંગ નાખી અને પેલેલી ડુંગળી બનાવી દીધી.
જા બાપુ ક્યાં? કામ કરો અજાય સુલો રહ્યો ને લ્યો તે જાઓ બીજું શું મારા ઘરે યાદ કંટાળો હતો હે બાપુ ના ના કાંઈ નહીં કઈ સમજાણું નહીં ઘર ઘર જેવું કઈક લાગ્યું ઘરે હું આમ જ કામ કરતો એમ છે ઘરે હું બધું આવું કામ કરું એટલે તો આ ભગવા લુગડા પહેરવા છે બાપુ સીપીઓ લાવો હે સીપીઓ સીપિયા શું કરવો આ પીળો રંગની હાથનું ભાંગજો સીપીઓ ઓલો રાખશો એમાં તો હાચી ધ્યાન રાખજો હો, પાછો આ સીપિયો લાગી જાય છે. ના ના પોતા ઘરે ભરાઈ ગયો છો હા તમે હવે એમને થોડું મોટી કટિંગ કરો. હવે આવડી તો છે રોટલા ઘડી વાયરા છો મેં. હા હા હારું હાલો. હવે હે ને કાંઈ નહીં અહીંયા તો મત છે મોટું હોય આ એક માંથી કાઢી ગઈ હા 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 રોઈ રોઈ કોને સાંભળવું આવા દુઃખ કોની આગળ ગાવું એ મારો રુધિયો રૂવે ને માયલો ભીતર જલે રુધિયો રૂવે ને માયલો ભીતર જલે બાપુ હા 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 હું કરો હો? પાઠો લાગ્યો એના બેઠા બેઠા ભાંગું એમને નકરા ભાઠા લાગે એટલે પણ બાપુ શું થયું ઓય બાપુ હલવાઈ ગયા ઓલી બાજુ જા ઓલી બાજુ જા પણ હેઠા બેઠા હોય કારના હું ના કરો હો. પણ મારે એવું હતું આ કુંડી માં બેહીને હું ભાંગું બાપુ આવ. હલવી ભારે હલવા કાઢો ગયા. કાઢો હટ હેઠે આમાં હેઠે કાંટા ભરેલા હે કાંટા લાગે હવે તમે છે ને હા આ બેહો હા કામ બધું મેં કીધું નાખ્યું હા જો ડુંગળી મોળાઈ ગઈ હા બધું કમ્પ્લીટ થઈ ગયું રોટલા થઈ ગયા મને ખાવાનું ઘટ આપજો ને ખાવા કેમ એમ કરો બાપુ અહીંયા આ મધની માખી બની ગઈ ક્યાં ઓલા બાથરૂમ માં ગયા તા હા પણ બાપુ અહીંયા મોટું મધ બેઠું અહીંયા હું લેવા તમારે જવું જોઈવી મને ન ખબર હોય ને કે આપણા ઘરે મત બેઠું છે ઈ ન્યા ઓલી સાપ છે ને ન્યા કા ખળીબળી કરી. પકાઈ હવે બાપુ હવ તમે રહ્યા ને હા હવે આપણે બધા હારવાર ખાઈ લેવી હા ખાઈ લીધી તમે રહ્યા ને આ પેલા પોતરા એક બાર નાખ્યા હો લ્યો પોતરે બાદ નાખ્યો હા લ્યો નાખ્યો બાપુ બહુ કામ કરે હો પણ બાપુ સીપીઓ બાપુ બાપુ ખાતા જાઓ અને બે માણા મારી ઉપર હુકમ જ નકરા કરે છે મેં મારા ઘરે આવું નથી કામ કર્યું એટલે તું ભાગીને લઈ આવ્યો છો આ કામ કરાવવા લાયા છે કે મને ખવડાવવા લાયા છે આ તારો દીકરો ખાવા રોકાઈ જ દીધો કોનાથી બગાડું જગમાં કોનાથી બગાડું જગમાં એવું કોનાથી બગાડું એ જીવું થોડું ને મારે हे हरिनाम कृष्ण जगन्नाथ प्रेमानंद